જેતપરના આંગણે એક એવો અદ્ભુત ડાયરો, એથી વિશેષ ખેડૂતનું આંદોલન જ્યારે થઈ રહ્યું હોય, માત્ર ને માત્ર એક ન્યાય માટે થઈને. બહુ નાની વાત છે, કરવું હોય કોઈને તો આવી નાની વાત છે, એના માટે થઈને આટલું માણસ ભેગું થાય છે. આટલા માણસો જો ન્યાય ન મળે તો એક માણસનું શું થાય તમે વિચાર કરો. આટલો માણસ ભેગું થાય જો ન્યાય ન મળે તો મારા જેવો તમારા જેવો એકલો માણસ ન્યાય માગવા જાય તો મળે ખરો ન્યાય? ન મળે. આ ન્યાય માટે થઈ આપ શાંતિપૂર્વક બધા બેઠા છો, કારણ કે આ આંદોલન પહેલી વાર જેવું આવું શાંતિપૂર્વક બેઠા બેઠા, કોઈ નકે આટલી બધી ગાડીઓ છે, આટલું ટ્રાફિક છે, છતાંય અહીંયા કોઈને બોલાવવા નથી. પોતાની સ્વેચ્છાએ બધા આવ્યા છે, પોતાના માટે. કારણ કે બધા ખેડૂતો છે, અહીંયા કોઈ એક સમાજ નથી બેઠો. એક સમાજથી બાદ તમામ ખેડૂતો આવ્યા છે. મેં મારા ગામમાં ફોન કર્યો હતો, મારો ભાઈ છે સરપંચ અનિલભાઈ, કીધું આપણા ગામમાંથી આવા છે ને ખેડૂત, તો 100 ખેડૂતને લઈને આવ્યો છે અનિલભાઈ. અને દૂધના કેન ના પડી ત્યાં કાંઈ કઈ વસ્તુ લાવવા નથી, છતાંય પણ દૂધના એ લોકો કેન લઈને આવ્યા છે. અને કાઉ ચાલા કબુલિયા ખાઉ જાજા કપૂત, હકડી સી મેણ ભરીને હકડો છો સપૂત. એમાં નિલેશભાઈ એને મને ફોન કર્યો સાહેબ, એને તાળીના ગળાથી વધાયેલો. મને એવો ફોન કર્યો કે અકુબા એક પ્રોગ્રામ છે ખેડૂતનો, તમે આવશો અને શું લઈશો? મેં તું 4 મહિના પહેલા હું બોલ્યો હતો કે આ એક પ્રોગ્રામ નહીં, આવા ગુજરાતમાં ખેડૂતના કદાચ 50 પ્રોગ્રામ થાય તો મારે 1 રૂપિયો જોતો નથી. હવે તમને એ વાત કરું, તમે અહીંયા બેઠા છો, તમારી પાસે જમીન છે એટલે તમે આવ્યા છો માંગ માટે. મારી પાસે જમીન છે ને તો હું શું લેવા આવ્યો છું? હું તમારા માટે આવ્યો છું. એવી કોમેન્ટ આવી હતી 2 કે મતલબ વિના કોઈ આવે નહીં, આવું કહેવામાં આવ્યું. હવે 3 પ્રકારના મતલબ હોય મારામાં, તો હું આવું. એક તો ફેમસ થવા માટે, એ તો હું શું જ તે ફેમસ થવા જોઈએ. બીજો પૈસા માટે, એ માલ લેવા નથી. આ 2 તો વહી જાય. તો કાં તો રાજકારણમાં જવું હોય તો એ મારી પેઢીમાં કોઈ નથી જવાનું. હું અહીંથી તમને વચન આપું છું, અહીંયા આપ્યું હતું કે હું કોઈ પક્ષમાં શું નહીં. સરસ્વતી માની સોગંદ કહું છું, મારી કુળદેવીની, મારા પરિવારની, કે જીવન આખી હું કોઈ રાજકારણમાં નહીં જોઉં. કદાચ લડવાનું થાય છે ખેડૂત માટે તો લડીશ, પણ રાજકારણમાં હું નહીં જોઉં. તમને વચન આપું છું. અને આવો કદાચ કોઈ આવું વચન આપણને વિશ્વાસઘાત કરે તો એને રોડમાં જ મેન નખાય. આ નથી વિશ્વાસઘાત કર્યા પછી આપણે કંઈ કરી રહ્યા ને, એ આપણી આ ફાયદો ઉઠાવે છે. મેં કીધું તું રાજકીય નેતા ન હોય તો ચોક્કસ આવીશ. આવું 4 મહિના પહેલા મને એક ચેલેન્જ આપવામાં આવી હતી, અને ગઢવી છે ને એકવાર પકડે પછી મૂકી ન શકતા. અમારાથી પકડી ગયું છે, હવે મુકાય નહીં. કારણ કે આ મરવું, આંદોલન, આ બધું તો અમારા લોહીમાં છે. 450 આત્મવિલોપન ચારણોએ કર્યા છે આ દુનિયામાં. કેટલા? 450 થી ઉપર. તો આ મરી જવું, જો આ દુનિયામાં બીક 3 વસ્તુ નહીં આવે, યાદ રાખજો. એક આવે ધંધાની બીક, માણસ એટલે માણસ ડરતું હોય છે. બીજી બીક આવે મરી જવાનું, અને ત્રીજી બદનામીની. આ 3 જ બીક આવે. આથી વિશે દુનિયામાં માણસને કોઈ બીક લાગતી નથી. આમાં મને એકે બીક નથી. વાત રહી મરવાની, તો મને 12 વર્ષ થયા, આવે કદાચ 8 વર્ષ હરખી જીવું ન જીવું શું ફેર પડે, એટલે એ બીક નથી. બીજી વાત ધંધાની, તો નથી કરવાનો. 1 કિલો ખેડૂત પાસે ઘઉં લઈશ તો મારું પૂરું થઈ જશે, નથી ધંધો કરવો. ત્રીજી વાત બદનામીની, તો હું મારી પોતાની બદનામી કરું રોજ. એટલે મને કોઈ બદનામ કરી, મેં કીધું નથી કે હું સારો માણસ છું, દૂધનો થેલો, હું પહેલાથી કહું છું ભાઈ. હવે આમાં ક્યાં મને કે અડે એવું છે નહીં ભાઈ. એટલે અહીંયા આવી ગયો છું. અને ખેડૂત જગતનો તાજ છે, ખેડૂત દિવસ છે ને ખેડૂત રાત છે. રાત પડે અને તમારી થાળીમાં એક રોટલો આવે, ત્યારે તમારે એમાં ખેડૂતના દર્શન કરવા પડે. મારી પાસે જમીન નથી, પણ હું એટલું માનું છું ખેડૂતના કૃપાથી મારા બાળકો જમે છે અને ભૂખ લાગે ત્યારે ખાઈ શકે છે અને જીવી શકે છે. માત્ર કૃપા આવે તો ખેડૂત નહીં છે સાહેબ. સવાર પડે નાસ્તો ભાખરી આવે ત્યારે ખેડૂત યાદ આવે. અને આ વસ્તુ જો માણસ જમતો ને યાદ ન આવે તો એ માણસ નગુણો છે ને જીવવાનો અધિકાર છે નહીં. ખેડૂતને ભગવાન માનવા જોઈએ, કારણ કે ખેડૂતથી ઉપર દુનિયામાં કોઈ છે નહીં સાહેબ. કાં તો ખેડૂત પરસેવો પાડી શકે, કાં ખેડૂત આહુડા પાડી શકે. 2 ઘરે ન પાડી શકે. કાં પરસેવો પાડી શકે અને કાં આહુડા પાડી શકે. પરસેવો પાડે તો આહુડા ના પાડે, આહુડા પાડે તો પછી પરસેવો ન પાડે. અને ખેડૂત જેથી પરસેવો પાડવાનું બંધ કરે ત્યારે માનું કે દેશનો વિનાશ થઈ જાય છે. તમારા બાળકો રોડમાંથી આવી જાય છે, ભૂખથી તમને તડપતા હશો.
આ તો દયાળુ છે, ખેડૂતમાં દયા છે. કારણ કે બીજાના બાળકો પણ એને પોતાના જેવા લાગે છે કે બીજાના બાળકો ભૂખ્યા સુવે નહીં, એટલા માટે આખી રાત આખો દિવસ મહેનત કરી 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 કરીને પરસેવો પાડી આ જે આપણી થાળીમાં અનાજ આવે છે માત્ર ને માત્ર ખેડૂતના પરસેવાનો અનાજ આવે છે. અને ખેડૂતને જે માન નથી ઓળખતો એ દેશનો વિનાશ થાય. હા, તમે બીજા દેશો તમે જો કેવી ખેડૂતની કદર કરે સાહેબ. ધાબા માથે જો અનાજ વાવતા એની ઇજ્જત થતી ના સન્માન થતા હોય તો આપણું કેમ ને. પણ આ આંદોલન એક વિનંતી હું અહીંયા બેઠા બેઠા સરકારને કરું છું કે બે હાથ જોડીને કોઈ અપેક્ષા વિના, કોઈ સ્વાર્થ મારો આ નથી, કોઈ સ્વાર્થ નથી, કે ખેડૂતની જે કઈ માંગ છે આ પૂરી કરવાની કોશિશ કરો. આવી હું સરકારને અહીંયાથી વિનંતી કરું છું. કારણ કે સત્તાને આપણે વિનંતી કરી શકીએ, વિનંતી કરું છું. અને મારા બાપુએ 700 વીઘા જમીન વેચી નાખી નહીં, હવે મને ખબર પડી. એમને ખબર હતી કે થાંભલો આવશે મારો દીકરો. અને 700 વીઘામાં થાંભલા આવે એટલે હું તો મરી જ જઉં ને. હવે જમીન તો છે, થાંભલો મારી માથે મૂકે થાય. એક જ વ્યક્તિ આટલા બધા ખેડૂતને ભારે પડે છે, દુઃખની વાત છે. એક વ્યક્તિ. શું કામ? આ પહેલી વાર કોઈ રાજનેતા નથી એટલે મને આંદોલન કેમું? કારણ કે કોઈ પણ નેતા તમારી દિશા ભટકાવી દે સાહેબ. તમને એટલું બધું મોટું ઊભું કર્યું હોય અને એક જ સેકન્ડમાં તમને તમારી દિશા ભટકાવી દે. નિલેશભાઈ, આ બરોબર થઈ રહ્યું છે અને આવું આવું જ કરવાનું છે આખી જિંદગી આપણે. શું એકતા? આ આંદોલન રોજ કરે તો મળી જાય ને આપણે ભાઈ. આનું જલ્દી રિઝલ્ટ આવવું જોઈએ, એને આંદોલન કહેવાય. પણ આંદોલન એવું છે શાંત, બેઠા બેઠા, કોઈ માથાકૂટ નહીં. અને આંદોલનમાં જેટલું પણ નુકસાન કરી એ નુકસાન પાછું આપણને છે, આપણા દેશને નુકસાન પહોંચાડી. પણ બેઠા બેઠા આપણે આંદોલન કરી રહ્યા છીએ. આપણો અવાજ ઉપાડી અને સરકાર બાજુ આપણે મોકલી રહ્યા છીએ. સરકારની ફરજમાં આવે છે કે લાખો અવાજ ભેગા થાય ત્યારે એમ માનવું કે ભગવાન સાંભળે છે. લાખો અવાજ ભેગા થાય એટલે ભગવાનને પણ નીચું આવવું પડે છે. તો સરકારને તો આવવું જ પડે ને આપણી માટે ભાઈ. ભગવાન નીચે આવી જતો હોય લાખો અવાજથી. આ તો લાખો અવાજ થાય છે આ ગુજરાતમાં. તો સરકારને વિનંતી કરું છું કે આપ ચોક્કસ ખેડૂતોની માંગ, જે એમના તકલીફ છે, જે એમના મુદ્દા છે એ પૂરા કરો. કારણ કે હવે ખેડૂત પૂરા થવાની તૈયારીમાં છે. એક ખેડૂતમાં છે ઓછામાં ઓછું 5 લાખનું દેણું છે, એ મને ખબર છે. એક ખેડૂતમાં ઓછામાં ઓછું. આમાં કઈ આપણે કમી લેતા નથી. 28 રૂપિયાનું જીરું હોય, જેવું કાઢો તો મારી 1800 થઈ જાય. હું ખેડૂત નથી પણ ખેડૂતનો છોકરો તો શું જ તે. 700 વીઘા જમીન મૂકી જાય. મારા બાપ દાદા મને કઈ શીખડાયું છે ને, શીખડાયું જ હોય. આ લોહીમાં આવે જ તે. એટલે હું જાણું છું થોડું ઘણું. એમ નથી શું ખાતાના ભાવ છે, માવઠા થાય છે ને વરસાદ થાય છે, એ પાછું કોઈને ખબર જ નથી કેટલું નુકસાન ખેડૂત ભોગવે છે. 2 લાખ રૂપિયા લીધી હોય લોન, પાછું 12 મહિના ફરદીને ભરવા જવાની, વ્યાજમાં પૈસા લઈ લાવો ભરવી છે. માફ ન કરતું કોઈ આપણા પૈસા. એટલે ખેડૂત માટેના પ્રોગ્રામ છે. મારે ઘણી બધી ખેડૂતની વાતો કરીશું પણ એક નાની એવી સ્તુતિ માની કરું. શક્તિની શું લેવા? તમારે લડવું હોય તો શક્તિની જરૂર પડે ને, શક્તિ વિના તમે કોઈ લડી ન શકો ભાઈ. શક્તિ છે તો આ દુનિયા છે.